પૂરું અભિનંદન। તો આ તરફ દાહોદ શહેરને સ્માર્ટ સિટી જાહેર કર્યા બાદ લોકોને મોટા મોટા સપના બતાવવામાં આવ્યા। શહેરમાં સ્માર્ટ રસ્તાઓ બનશે તેવી જાહેરાત કરાઈ હતી, પરંતુ 2017 થી આજ દિન સુધી શહેરમાં ચાલતા સ્માર્ટ સિટીના કામોના કારણે શહેરવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અલગ અલગ કામગીરી માટે ખોદકામ અને ખાડાઓથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। 2017 માં દાહોદને સ્માર્ટ સિટી તરીકે જાહેર કરવામાં આવી ત્યારે શહેરીજનોની ખુશીનો પાર નહોતો। લોકોને મોટા મોટા સપના બતાવવામાં આવ્યા હતા, શહેરમાં સ્માર્ટ રસ્તાઓ બનશે, પરંતુ અત્યારની જે પરિસ્થિતિ કહી શકાય કે જે બસ સ્ટેશન રોડનો વિસ્તાર છે કે સ્ટેશન રોડનો વિસ્તાર, આ ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે। એના જે વાહન ચાલકો વાત કરીશું, કેવી મજા આવે છે સ્માર્ટ રસ્તા ઉપર? બહુ મજા આવે છે સ્માર્ટ રસ્તામાં, એકદમ સ્માર્ટ સિટીના એકદમ સ્માર્ટ રોડ છે, જેનામાં આમ કમરને બી આમ મસાજ જેવું લાગે છે। દાહોદના 90% રોડો ખરાબ છે અને એકદમ દ્રસ્ત હાલતમાં છે। શું માંગણી, તમે શું કહેશો સરકારને? અમે તો સરકારને એટલું જ કહેવા માંગીએ છીએ કે અમારા જે ટેક્સના પૈસાથી જે આ ખાડા પર જ ચાલવાનું હોય તો અમે ટેક્સ આપવાનું બંધ કરી દઈએ અને આ ખાડાવાળા रोडों पर જ ચાલીએ। अब रास्ते के लिए तो ये कह सकते हैं कि हम जब भी यहाँ से गुजरते हैं तो ऐसा लगता है कि हम एक बहुत बेहतरीन स्मार्ट सिटी से गुजर रहे हैं, और अगर यही हाल रहा तो थोड़े दिनों में ये होगा कि लोग मरीज हो जाएंगे और बैक पेन उनको चालू हो जाएगा, और ज़्यादा जितनी भीड़ यहाँ पर दिख रही है इतनी शायद हॉस्पिटलों में दिखने लग जाए, ऐसा लगता है मुझे। तो नगर पालिका से या स्मार्ट सिटी के जितने भी जिम्मेदारान हैं उनसे एक गुजारिश है हमारी, अब तो गुजारिश ही कर सकते हैं हम, तो गुजारिश के तहत ये कह सकते हैं कि बराए मेहरबानी थोड़ा रास्तों को अच्छा कर दें, क्योंकि ये शहर हमारे सबका है। अगर ये शहर के रास्ते अच्छे होंगे तो हम कॉलर उठा के किसी के सामने ये कह सकेंगे कि ये हमारा दाहोद शहर है। લોકો ત્રાસી ગયા છે, કેટલા સમયથી આ પરેશાની લાગી રહી છે અને અત્યારે તંત્ર પાસે શું માંગણી કરો? છેલ્લી સ્માર્ટ સિટી જાહેર કરી ત્યારથી આ જ પરિસ્થિતિ છે, જ્યારથી આ ખોદાખોદ કરી નાખ્યું 2 વર્ષ થયા લગભગ। ચોક્કસ સ્માર્ટ સિટી જાહેર કરી ત્યારથી લોકોમાં જે સ્માર્ટ રસ્તાઓ, સ્માર્ટ સિટીના જે સપનાઓ હતા, પરંતુ સ્માર્ટ સિટીની વાત કરીએ તો અત્યારે જે પ્રાથમિક સુવિધાઓ પણ અહીં જોવા નથી મળી રહી। પ્રાથમિક સુવિધા, જે મૂળભૂત સુવિધા આ રસ્તાની કહેવાય, રસ્તા પણ દાહોદ શહેરની પ્રજાને નથી મળી રહ્યા। અત્યારે જો એવી પરિસ્થિતિ છે કે 1-1 ફૂટના, અડધો ફૂટના ખાડામાં વાહનો કૂદી રહ્યા છે। જો થોડોક વરસાદ પડે તો આખા રસ્તા ઉપર જે કાદવ કીચડ જોવા મળે છે અને વરસાદ રોપાય તો ધૂળની ડમરીઓ જોવા મળી રહી છે। સાબિર ભાભોર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ।